માવઠાનું ગ્રહણ ફરી આવી રહેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદ દહેશતે ખેડૂતોની ઊંઘ હરામ કરી. તેમાં થોડા દિવસ પહેલા આવેલા માવઠાના મારમાંથી ખેડૂત હજુ ઊભો થઈ શક્યો નથી. ખેડૂતોના ખેતરમાં સોના જેવો પાક લહેરાતો હતો, પરંતુ કમોસમી વરસાદે પાકનો સોત બોલાવ્યો છે. માવઠાના મારથી ખેડૂત કેટલો લાચાર છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ છે આણંદનો સોજિત્રા પંથક. સોજિત્રા પંથકના પીપળાવમાં ચારે તરફ વેદનાના દ્રશ્યો છે. ખેડૂતોએ હજારો એકરમાં રાત દિવસ એક કરીને ઘઉંનો પાક ઉછેર્યો હતો. પાકને પૂરેપૂરો પાકવામાં હજુ 20 થી 30 દિવસની વાર હતી. અમારે જે ઘઉંનો પાક હતો તે વહેલો કાઢવો પડ્યો, એટલે અપરિપક્વતાના દિવસ પહેલા અમારે એને કાઢવો પડ્યો. એટલે એ વહેલો કાઢવાથી અમને ભાવ પણ ઓછો મળે, ક્વોલિટી પણ ડિફરન્ટ થઈ છે. એટલે જો આ પરિસ્થિતિમાં એમ જોવા જઈએ તો જો પરિપક્વતાના દિવસોમાં કાઢીએ તો ખેડૂતને ભાવ અને ઉત્પાદન પણ મળી શકતું હોય છે. પણ આ માવઠાને લીધે અમારે આગોતરું આયોજન કરવું પડ્યું હતું. અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે અત્યારે તમે જોવા જઈએ તો ખેતી ખર્ચ અમારો 15,000 રૂપિયા છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને વીઘાદીઠ માંડ 12 થી 20 મણનો જ ઉતારો મળ્યો છે, જેની સામે ખર્ચનું આંકડું મોઢું ફાડીને ઊભું છે. બિયારણ, મોંઘા ખાતર અને મજૂરી પાછળ વીઘાદીઠ 15,000નો ખર્ચ થયો છે, જ્યારે સામે આવક માંડ 10,000 પણ થતી નથી. એટલે કે ખેડૂતોને પોતાનો ખર્ચ કાઢવો હવે મુશ્કેલ બન્યું છે. અત્યારે અમારું ઉત્પાદન 20 મણથી 25 મણ જેટલું થઈ રહ્યું છે. હવે અમે જો બજાર ભાવ અત્યારે 450 થી 500 રૂપિયા ગણીએ તો અમને 12,000 રૂપિયા મળે. તો અત્યારે ખેડૂતને એમાં પણ 3,000 થી 4,000 રૂપિયા ઉત્પાદન ખર્ચમાં પણ ઘટે છે. તો ખેડૂતને આ સીધું નુકસાન થઈ રહ્યું છે. હજુ પણ માવઠાની આગાહી છે, પણ સોજિત્રાના ખેડૂતો માટે તો આ આફત જાણે કે સર્વસ્વ લૂંટી રહી છે. જગતનો તાત હવે કુદરતના આ બેવડા માર સામે લાચાર બનીને સરકાર સહાય કરશે તેની રાહમાં બેઠું છે. બુરાન પઠાણ, ઝી મીડિયા, આણંદ.